જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન લાગુ. મહંત હરિગીરીની મુદ્દત પૂર્ણ થતાં વહીવટદારની નિમણૂક થઈ. કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ. વહીવટદાર ચરણસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા. મંદિરનો વિકાસ થાય અને સુવિધામાં ઉમેરો થાય તેવી કામગીરી કરાશે. ભવનાથ ટ્રસ્ટ નીચે આવતી તમામ જગ્યાઓ કબજો લેવામાં આવશે. જ્યાં સુધી કલેક્ટર મહંતનું નામ જાહેર નહીં કરે ત્યાં સુધી વહીવટદારનું શાસન. વિવાદો વચ્ચે પ્રથમ વખત ભવનાથ મંદિરમાં વહીવટદાર નિમાયા છે. મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાં ભક્તો આવે છે, એમાં ભવનાથ મંદિરના મેળા અને પરિક્રમા એમાં પણ નવી સુવિધાઓ ઊભી થાય એ માટેના તમામ પ્રયાસો વહીવટદાર તરીકે કરવામાં આવશે. આ નિમણૂક છે એ રેગ્યુલર મહંતની નિમણૂક થાય એમાં સમય લાગે તેમ હોય. હાલ વચગાળાનો જે વહીવટ છે એ સારી રીતે ચલાવી શકાય એના માટે થઈ અને વહીવટદારની નિમણૂક જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે. તો જૂનાગઢ ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણૂક થતા વિવાદ થયો છે. ઉતારા મંડળ ગિરનારના પ્રમુખે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. મંદિરમાં વહીવટદારની નિમણૂક ગેરવાજબી. ભવનાથ મંદિરમાં સાધુ સંતોની નિમણૂક થવી જોઈએ. સનાતન ધર્મના અનેક વરિષ્ઠ સંતો જૂનાગઢમાં છે. સાધુ સંતની નિમણૂક કરાય તેવી માંગ. તંત્ર પ્રજાહિત માટે કે વિકાસના કામો કરશે કે આવી ધાર્મિક સંસ્થાઓમાં બેસીને પૂજા વિધિ કરશે એ જ ધ્યાનમાં નથી આવતું. દરેકે પોતપોતાની યોગ્ય જગ્યાએ જે જવાબદારી છે એ નિભાવવી જોઈએ. સાધુ સંતોએ પૂજા વિધિની જવાબદારી નિભાવવી જોઈએ અને તંત્રએ લોકોની સુખાકારી માટે વિકાસની જવાબદારી નિભાવવી જોઈએ. એની બદલે તંત્ર દરેક જગ્યાએ પોતાનો આડો પગ કરી રહી છે અથવા દરેક જગ્યાએ ચંચુપાત કરી રહી છે અથવા દરેક જગ્યાએ પોતાનો અધિકાર જમાવી રહી છે. તો ક્યાંક ને ક્યાંક આ વાતને હું વખોડું છું. આ બરાબર નથી. સરકારને પણ ધ્યાન દોરું છું કે વહેલી તકે અમારા અંબાજી મંદિરમાં અને ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની નિમણૂક થાય